સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 2,65,700 ગરફોડ ચોરીના ગુનાના નાસ્તા ફરતા રીઢા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.કે. કામડિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. ધોકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ પોતાના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મેળવી બાતમીના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 2,35,700ની ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સોનુસિંહ બલવીરસિંહ ભોંડ નાઓને ટેકનિકલ વર્કઆઉટ કરી પકડી પાડેલ છે. જે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ તારીખ 6/1/2026ના રોજ સદર આરોપીએ લિંબાયત કલ્પના રો હાઉસ ગેટ નંબર 3 પ્લોટ નંબર 85ના ઘરના દરવાજાની તથા લોખંડની ગ્રીલનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રહેલ તિજોરીનું લોક તોડી તિજોરીની અંદરના ખાનામાં તથા ડ્રોરમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી કરેલ અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારું આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.